હેલો ડિયર ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું ભાવિકા ભાયાણી. આજે 20 માર્ચ ઇન્ટરનેશનલ હેપીનેસ ડે છે. સ્વસ્થ રહેવાનો સૌથી પહેલો મંત્ર ખુશ રહેવું એવો થાય છે. શું આપણે ખુશ રહેતા શીખી શકીએ? આપણા માટે ખુશીનો અર્થ શું છે તે ડાયરીમાં લખીએ. બધાનો જવાબ અલગ અલગ હશે. કોઈને ડાન્સ કરવાથી ખુશી મળતી હશે, તો કોઈને સારી રસોઈ બનાવવામાં મળતી હશે, કોઈને સારું લખાણ લખીને ખુશી મળતી હશે, અને કોઈને સારી બુક્સ વાંચીને પણ ખુશી મળતી હશે. કોઈને એકાંતમાં ખુશી મળતી હશે, તો કોઈને લોકોને મળીને ખુશી મળતી હશે. આમ બધાને ખુશી અલગ અલગ મળતી હોય છે. ખુશી સંજોગોથી નક્કી નથી થતી, તે તમારા હાથમાં હોય છે. કેટલાક લોકો સ્વાભાવિક રીતે જ ખુશ હોય છે, અને હા, દરેક વસ્તુની સરખામણી કરવાથી આપણી ખુશી ઘટી શકે છે. એટલે આપણને કોઈની સાથે સરખામણી કરવાની નહીં. જે એક સમયે ખાસ હતું તે સમય જતાં સામાન્ય થઈ જાય છે. બીજા શબ્દોમાં કહું તો મોટાભાગની ખુશીઓ સમય જતાં નોર્મલ બની જાય છે. ધારો કે આપણે કોઈ નવી કાર લીધી હોય તો શરૂઆતમાં આપણને તેમાં ઘણો જ આનંદ હોય છે, પણ ધીમે ધીમે તેનાથી આપણે ટેવાઈ જઈએ છીએ, એટલે તે નોર્મલ બની જાય છે. તેથી જ આપણે નવી નવી ખુશીઓ શોધતા રહેવાનું, ખરું ને? આપણે દરરોજ લોકોને મળીએ છીએ, પડોશીઓ સાથે વાતચીત થાય છે, ઓફિસમાં હાય હેલો કરીએ છીએ, દોસ્તો સાથે દિલની વાત થાય છે. આ નાના નાના સંબંધો મળીને આપણું સામાજિક જીવન બને છે. સંબંધોનું એક નેટવર્ક જે ખુશી, માનસિક સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તા નક્કી કરે છે. વર્લ્ડ હેપીનેસ ડેના એક જ મંત્ર: ખુશ રહો, સ્વસ્થ રહો. નમસ્કાર.